તો આ તરફ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સતત શહેરમાં તપાસ હાથ ધરવામાં આવી છે। અહીં ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા। ખાદ્ય પદાર્થ ખાવાલાયક છે કે નહીં તે નક્કી થવામાં 5 થી 7 દિવસ લાગશે। માઇક્રોબાયલ ટેસ્ટિંગમાં ચોક્કસ બેક્ટેરિયાની હાજરી સાબિત કરવામાં 14 થી 15 દિવસ, કેમિકલ, ફિઝિકલ અને માઇક્રોબાયલ 3 પેરામીટરના આધારે તપાસ કરવામાં આવી રહી છે। લેબ ટેસ્ટિંગથી માલ ગ્રાહકો સુધી પહોંચાડવા યોગ્ય છે કે નહીં તેની પણ ખાતરી કરાશે। હવે કોઈ પણ રિપોર્ટ છે તે એ પ્રોડક્ટ અને કેટેગરી પર ડિપેન્ડ કરે છે કે તમારે શું અંદર ટેસ્ટિંગ કરાવવું છે, એ ખાવા લાયક છે કે નહીં, તો એના માટે ક્વોલિટી ટેસ્ટિંગ કરાવવું છે કે જે પણ પેરામીટર્સ કરાવવા છે એની પર ડિપેન્ડ કરે છે। જો તમારે જાણવું હોય કે હકીકતમાં એ ખાવા લાયક છે કે નહીં, તો એ તમને 5 થી 7 દિવસમાં ખબર પડે છે કે આ વસ્તુ ખાવા લાયક છે કે નહીં। એના માટે માઇક્રોબિયલ ટેસ્ટિંગ કરવું પડે છે। માઇક્રોબિયલ ટેસ્ટિંગમાં જેટલા બી પેરામીટર્સ હોય છે કે કોઈ બી બેક્ટેરિયા છે તો એ બેક્ટેરિયામાં કેટલા દિવસ થાય છે એ બેક્ટેરિયા પર ડિપેન્ડ કરે છે। હવે જો કોઈ બી વસ્તુમાં કોઈ પ્રેઝન્ટ આવે છે બેક્ટેરિયા, તો એની માટે 14 થી 15 દિવસ થાય છે કે હકીકતમાં આ જ બેક્ટેરિયા એની અંદર પ્રેઝન્ટ છે।